નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની દેખાય છે, પોતાની નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે આજની 30 મે 2025, 30/5/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે અને તિથિ છે ચોથ. એટલે આજે છે જેઠ સુદ ચોથ. નક્ષત્ર પુનર્વસુ આવે છે, યોગ ગંડ આવે છે અને કરણ વણિજ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ઘ. જોકે બપોરે 3:41 થી રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે કર્ક રાશિ, કે જેના નામાક્ષરો છે ડ અને હ, તેનો પ્રારંભ થશે. એટલે બપોરે 3:41 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પર પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી. દરેક મહિનાનું જે ચોથ છે તેના અધિપતિ ગણપતિ દાદા કહેવાય છે, ગણેશજી કહેવાય છે. દરેક ચોથ છે તે મહત્વની છે. એમાં સુદ ચોથ હોય અને વિનાયક ચોથ કહેવાય છે, અને વદ ચોથને સંકટ ચોથ કહેવાય છે, જેનું વિશેષ મહત્વ હોય છે. ઉપરાંત આજે વિષ્ટિ ભદ્રા પણ છે, જે સવારે 10:24 થી રાત્રે 9:26 સુધી રહેવાની છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે જે સૌથી મહત્વનું ગણાય છે ઉર્જામાં, તે છે પોઝિટિવ એનર્જી. પોઝિટિવ એનર્જી વિશે મતાંતરો ઘણા છે, લોકોના વિચારો અલગ છે, પણ એનો સમજવું બહુ જરૂરી છે. દાખલા તરીકે એક સરળ ઉદાહરણ આપું કે જો તમારી જગ્યા હોય અને જો એમાં પોઝિટિવ એનર્જીનું પ્રમાણ વધારે હોય, કોઈ જગ્યા એવું નથી હોતું કે 100% પોઝિટિવ એનર્જી હોય. થોડું ઘણું તો પ્રમાણ જરૂરી જ છે નેગેટિવ એનર્જીનું, પણ એનો પણ એક મહત્વનો ભાગ રોલ હોય છે. જેમ કે આપણે ભોજન લઈએ છીએ તો પછી સવારે તે કાઢવું પણ પડે છે ને, એ પ્રમાણે દરેક વસ્તુનું આવાગમન અને નિષ્કાસન હોતું હોય છે. ઉર્જા છે તેનો ક્યારે નાશ થતો નથી, તો ઉર્જાનું રૂપાંતરણ થાય છે, તેવો વૈશ્વિક નિયમ છે. પણ જે જગ્યાએ તમે જાઓ અને ત્યાં જો નાનું બાળક હોય અને તમે તેને છૂટું મૂકી દો, જો એ બાળક ત્યાં આમ રમતું હોય, છૂટથી હરતું ફરતું હોય, તો સમજવું કે આ જગ્યા પર પોઝિટિવ એનર્જી સારી છે. પણ જો તમે ત્યાં જાઓ અને બાળક બૂમો પાડે, ચીસો પાડે, બહાર જવાની જીદ કરે, બરાબર છે, તોફાન કરે, વસ્તી કરે, તો તમે સમજવું કે આ જગ્યા પર પોઝિટિવ એનર્જીનું પ્રમાણ ઓછું છે. આ બધી સરળ વસ્તુ છે. ભગવાને દરેક વ્યક્તિને એવી રીતે મોકલ્યા છે કે જેને અંદરથી ખબર પડે કે કોઈ પણ જગ્યાએ જવાથી આપણને એક પ્રકારનો અહેસાસ થતો હોય છે કે ભાઈ આ જગ્યાએ મને સારું લાગે છે, આ જગ્યાએ સારું નથી લાગતું. બસ આ જ છે પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી. પણ જરૂર છે દરેક વ્યક્તિએ આ વસ્તુ વિકસાવવાની પણ. તમે પોતે તમારા ઘરની ઉર્જા પોઝિટિવ રાખો, તમારી પોતાની ઉર્જા પણ પોઝિટિવ રાખો. ઉર્જા વાસ્તુ એવું નામ એટલા માટે છે કે તે ઉર્જા બંનેની સપ્રમાણ હોવી જોઈએ, વ્યક્તિની અને એના ઘરની વાસ્તુની પણ. તો જ એ શ્રેષ્ઠ રિઝલ્ટ આપતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્ર માટે પૂછવું છે 15મી માર્ચ 1998. કઈ 15 માર્ચ 15 સવારે 1:15 અમદાવાદ. વર્ષ કયું છે? 98. ઓકે, 15 માર્ચ 1900 3 માર્ચ મહિનો. જી. અને જન્મનો સમય ફરી જણાવશો? સવારે 1:15. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ.
જી, પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એવું છે કે એને મેરેજ અને જોબ માટે પૂછવાનું છે. અત્યારે જોબ કરે છે પણ એ નક્કી જેવું નથી ક્યારે કાઢવું. શું અભ્યાસ કર્યો છે? આપણે સોફ્ટવેર એન્જિનિયર. ઓકે, ચાલો. સારું, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે ને અત્યારે દશા શું ચાલી રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે, કન્યા રાશિ આવે છે. કન્યા રાશિવાળા વ્યક્તિઓ માટે હજી થોડુંક સાચવવાનો સમય છે જ, કારણ કે આપની રાશિમાં કેતુ હતા એ હવે 12મા સ્થાનમાં થયા છે. એટલે ઉતાર ચઢાવ તો આવવાની શક્યતા છે. કોઈ પ્રકારના ફેરફારો આવનારા 1 થી 1.5 વર્ષમાં જોવા મળશે જ. એટલે જો ફેરફારની અપેક્ષા હોય તો સમજો કે હવે સારું પરિવર્તન આવી શકે તેમ છે. રાહુ મહારાજની દશા ચાલી રહી છે. આ કુંડળીમાં રાહુ મહારાજ 10મા સ્થાનમાં છે, કર્મસ્થાનમાં છે, એટલે કર્મ સારું આપશે. અને બીજું કે ખાસ અગત્યની વસ્તુ એ છે કે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ ઉતાવળે ખોટા નિર્ણય ના રહે, કોમ્પ્રોમાઇઝ ના કરે. ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિને એવું લાગે કે ભાઈ હવે મારે જરૂરિયાત છે એટલે ગમે તે પ્રકારે એને કે એને પ્રકારે હું પ્રાપ્તિ કરું, એવું ન કરતા ને તો આગળ જઈને ફસાઈ જશો. ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો તો લગ્ન બાબતે પણ અનુકૂળતા થશે. ગ્રહ યોગોની જો વાત કરવામાં આવે તો હજી 2025માં મધ્યમ યોગ છે. 2026 જેમ જેમ શરૂ થશે, આમ તો જો કે દિવાળી પછી જ એક લગ્ન બાબતે સારો યોગ થઈ રહ્યો છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી. નિલેશભાઈ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/6/1987. જન્મનો સમય? સવારે 10:15. હા, અને જન્મ સ્થળ કયું છે? સુરત છે. આપણે જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન આપણે લગ્ન યોગ ક્યારે છે? એમ માર્ચન બહુ આવશે લગ્નોમાં, એટલે એનો યોગ ક્યારે છે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? એ બાબા વિશે પ્રશ્ન છે. જોઈ લે, લગ્ન બાબતનો પ્રશ્ન છે. ઘણી વાર બનતું હોય છે ભાઈ કે 1 થી વધારે યોગો કુંડળીમાં બનતા હોય છે. એટલે આપણે વિચારીએ કે ભાઈ યોગ ક્યારે છે એવું નથી. ઘણીવાર પ્રબળ યોગ હોય છે, મધ્યમ યોગ હોય છે અને સામાન્ય પણ યોગ હોય છે. એટલે જો વધારે પડતા આપણે જો પસંદગી રાખતા હોઈએ તો સામાન્ય યોગ હાથમાંથી નીકળી જાય છે. હા, પ્રબળ યોગ હોય લગ્નના તો એમાં તો નક્કી થઈ જ જાય છે. પણ જન્મના ગ્રહો સૂચવે છે કે તમે કયા પ્રકારેનું પાત્ર પસંદ કરશો. કર્ક લગ્નની કુંડળી આવી રહી છે આપની. અને રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ આવે છે. શનિ ચંદ્રનો વિષ દોષ છે. 7મ સ્થાનનો અધિપતિ પણ શનિ થયેલો છે, જે વક્રી છે. એટલે વિલંબ તો બતાવે જ છે, પણ આ વિલંબથી પણ આગળની વાત છે. હા, કુંડળીમાં મંગળ પણ છે, પણ મંગળની દોષની હવે ઉંમર વીતી ગઈ છે. કુંડળીમાં સૌથી અગત્યની વસ્તુ એ 2 છે કે ગુરુ રાહુનો ચાંડાળ દોષ જે છે તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ કુંડળી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તેના જીવનમાં, અંગત જીવનમાં, દાંપત્ય જીવન માટે ગુરુ એ સૌથી મહત્વનો ગ્રહ છે. અને સાથે બીજો નંબર પર શુક્ર આવતો હોય છે. અહીંયા જોવા જઈએ તો શુક્ર તો પોતે સ્વગૃહી છે, પોતાની રાશિમાં છે, એટલે એક સારું ફળ આપે છે. પણ ગુરુ મહારાજ રાહુ સાથે છે તે ચાંડાળ દોષ આપી રહ્યા છે. અને શનિ મહારાજ છે ચંદ્ર સાથે વિષ દોષ છે. એટલે આ બંને દ્વિદોષ છે તેનું આપ પહેલાં નિવારણ કરાવો, અને ખાસ વિશેષ પદ્ધતિથી કરાવો, ગ્રહચક્રીય પદ્ધતિથી. બરાબર છે? એ કરવાથી એને આ બાબતે અનુકૂળતા વધી શકશે. યોગની જો વાત કરવામાં આવે તો એક મધ્યમ યોગ અત્યારે ચાલી રહ્યો છે. એટલે થોડુંક રાહ જોશો તો દિવાળી બાદ અનુકૂળતા વધી શકશે. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વસંતભાઈ છે. વસંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/7/95. જન્મનો સમય કયો છે? બપોરે 12 વાગે. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન છે. આપણે જેટલી જગ્યાએ જોવા જઈએ એ બધું કોઈ જવાબ નથી આવતા. કોના વિશે છે ભાઈ પ્રશ્ન? ભૂમિતભાઈ વિશે. ઓકે, તમારો દીકરો છે? હા, મારો દીકરો છે. ઓકે, સારું. જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ મંગળ છે એટલે મંગળ દોષ તો કહેવાય જ. માંગલિક કુંડળી છે આ. 7મ સ્થાનનો અધિપતિ જે ગુરુ થયેલો છે તે 3જા સ્થાનમાં છે, અને એ વક્રી છે. એ થોડુંક ફળ તમને કહીએ તકલીફ આપી રહ્યું છે.
યોગની જો વાત કરીએ તો 2025 છે એમાં મધ્યમ યોગ છે, 2026માં ઉત્તમ યોગ દેખાઈ રહ્યો છે, એટલે આપ પ્રયત્ન કરો. બીજું ઉપાયમાં ખાસ એ છે કે ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુનું દાન કરો. પીળા ચણાના લોટની વસ્તુ છે, બુંદી છે, ચણાની દાળ છે, પીળું કપડું છે, હળદર છે, પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ પણ વિશેષ થાય તો કરે. જે પણ રીતે ઉપયોગ કરી શકાય. છોકરો હોય એટલે અમુક વસ્તુની મર્યાદા આવે રંગોનો ઉપયોગ કરવામાં, પણ એનો ઉપયોગ વધારે કરે, બરાબર છે, તો એ પણ એના માટે સારું છે. અને સૌથી અગત્યનું એ છે કે ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય સંકલ્પ સાથે, તો અનુકૂળતા વધી શકશે અને પાત્ર પણ સારું મળી શકે. છત્રસિંહ જોડાઈ ગયા છે. છત્રસિંહ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/6/2010 ફરી જણાવશો? 6/2010 સમય સવારે 8 વાગે. જન્મ તારીખ ક્લિયર નથી સંભળાઈ રહી, ફરી એકવાર જણાવો. 30/6/2010 2010. જી. અને જન્મનો સમય? સમય સવારે 8 વાગે. ફરી એકવાર જણાવશો? સવારે 8 વાગે. સવારે 8 અને 8:00 પૂરા 8 સવારે 8 વાગે. જી. અને સ્થળ કયું છે જન્મનું? દાહોદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એને 10મું પાસ કર્યું છે, તો અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેવું કે પછી પ્રાઇવેટ રહેવાનું? સારું. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જીવનમાં બાળકોની કારકિર્દી માટે શું કરવું જોઈએ? જ્યોતિષ શાસ્ત્ર એના માટે બહુ સૂચક અને માર્ગદર્શક શાસ્ત્ર છે. કુંડી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડી આવે છે. અભ્યાસ સ્થાનનો અધિપતિ મંગળ થયેલો છે. આગળ મંગળ છે સિંહ રાશિનો છે, એટલે આવા વ્યક્તિ છે જો બહાર જાય તો વધારે સારું છે ઘર કરતાં. અને બીજું કે તે બીજી વાત એ પણ છે કે થોડુંક જો એને સ્પોર્ટ્સમાં કે એમાં રસ હોય તો પણ એ આગળ વધી શકે તેમ છે. અભ્યાસ તો કરશે જ, કારણ કે ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા ઉત્તમ છે, પણ અભ્યાસ જો અટક્યો તો આગળ કરવામાં બહુ તકલીફ પડશે. આવા વ્યક્તિના જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખજો, એવું પણ બને છે કે આવા વ્યક્તિ માસ્ટર ડિગ્રી સુધી પહોંચતા હોય છે, પણ જો એમ કરે કે ગ્રેજ્યુએટ થયા અને પછી હવે થોડોક બ્રેક લઈને પછી ભણી શરૂ કરશો તો પછી બહુ અઘરું પડે છે આગળ ભણવાનું. આવા વ્યક્તિ ધ્યાન રાખો. અને સૌથી અગત્યનું કે કુંડીમાં બહુ પ્રબળ ગ્રહણ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, તો એના માટે એ સારું રહેશે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મોર્નિંગ બેન. 14/10/80. 14/10. જી. 1980. જી. જન્મનો સમય કયો છે? 9 થી 10 ની વચ્ચે રાત્રે. ઓકે. અને સ્થળ? સમાણા, જામજોધપુર તાલુકા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે મારો, અત્યારે હું પ્લમ્બિંગ કામ અને સાથે સાથે મારે ગાડી છે અટીકા એમના ભાડા કરું છું, તો મારે કઈ લાઈન બેસ્ટ રહેશે? એમ ભાડા વિશે રહેશે કે આ પ્લમ્બિંગ નો જે ઇલેક્ટ્રિક વિષય છે, પ્લમ્બિંગ વિષય છે, એમાં રહેશે સારું? હાજી. કાર્ય બાબતનો પ્રશ્ન છે અને ઘણીવાર એવું બનતું હોય છે કે સમય પ્રમાણે દ્વિધા આવતી હોય છે. હવે આપની કુંડી જોતાં જ ખબર પડે છે કે આ માર્ચ મહિનાથી જ મંગળ ગ્રહની દશા શરૂ થઈ છે તમારી. એટલે હવે મંગળ ગ્રહ જે છે તે આપની કુંડીમાં સપ્તમ સ્થાનમાં છે, સ્વગૃહી છે અને ઉપરાંત 12મા સ્થાનનો સ્વામી છે. એટલે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જેટલું ફરીને કામ થાય એ કરો વધારે સારું છે. થોડું મહેનતનું કામ આમાં જે હોય, બરાબર છે, એ તમને વધારે કામ આવે. તોડફોડ કરવાનું કે આજે તમે પ્લમ્બિંગ ઇલેક્ટ્રિક કહો છો, ઇલેક્ટ્રિકનું કામ તમને ખૂબ સારું ફળ આપશે, કારણ કે મંગળ પોતે જ ઇલેક્ટ્રિકનો સૂચક છે. એટલે તમે એમાં આગળ વધો, એમાં જ મહેનત કરો, એ તમારા માટે વધુ સારું છે. બે વસ્તુ ખાસ કરજો સફળતા માટે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે ભગવાન નારાયણની બને તેટલી વધારે ઉપાસના કરો. અનુકૂળતા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ એકવાર પાઠ કરો. પીપળાને જળ ચડાવો. આટલું નિયમિત કરજો અને તમારા કુળદેવને પ્રાર્થના કરશો તો કાર્યમાં સફળતા મળી શકશે. જી. હસીબભાઈ, વાત કરીએ રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જે કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજના દિવસમાં કોઈ શુભ સમાચાર મળી શકે તેવો દિવસ છે. તબિયતમાં પણ નાની મોટી તકલીફ હશે તો તેમાંથી સુધારો જોઈ શકો છો. આજે ગ્રહો તમને સુખ સુવિધામાં પણ વધારો સૂચવી રહ્યા છે. હવે વૃષભ રાશિ.
જેના નામાક્ષર છે બ અને ઓ. આજે થોડુંક ધ્યાન રાખજો, કોઈની ઈર્ષ્યાનો ભોગ બનવું પડે, તમારો વાંક હોય કે ના હોય, તમારા પર અસર થઈ શકે. ખર્ચા પર ખૂબ ધ્યાન રાખજો, બજેટ સાચવજો, કાબુ બહાર જાય તેવું બને. હા, દૂરના ક્ષેત્રોમાં, વિદેશના ક્ષેત્રો બાબતે અનુકૂળતા છે, તે બાબતે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય તો કરી શકો છો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. ભાઈ, આપના માટે મહેનતનું ફળ મળે તેવો દિવસ છે, એટલે અગત્યના કાર્યો જે હોય પ્રાયોરિટીવાળા જે છે તેને આજે હાથ પર લેજો. મિત્રોની મદદ પણ તમને મળવા જઈ રહી છે આજે, એટલે ક્યાંક કોઈ કાર્યમાં એવું લાગે તો ચોક્કસ તેનો સાથ લેજો. લાભની આશા જે અટકીને ઊભી હોય તો તે આજે ફળવાની સંભાવના છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. એ આપના માટે ખુશી ભર્યો દિવસ છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ ખુશી વધી શકશે. તમારા નોકરી ધંધા, તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ છે. આજે વિકાસના કાર્યો અનુકૂળતા છે, એટલે કંઈક નવું એડિશન કરવાનું હોય, કંઈક પ્રોગ્રેસ કરવાનો હોય, ગ્રોથ, તો એવા કાર્યો પર આજે વિશેષ ધ્યાન આપી દેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે લાભદાયી પ્રવાસ થાય, એટલે કોઈ જો યાત્રા પ્રવાસનું આયોજન થતું હોય, ભલે પછી ઘરના કામે કે ઓફિસના કામે, ચોક્કસ પ્લાન થાય તો કરી દેજો. અને જવાનું ના થાય તો કોઈ પ્લાનિંગ પણ કરી શકો છો તમે. હા, પણ સરકારી કાર્યોમાં થોડું સાવધ રહેવું પડશે. સરકારમાં કાર્યકર્તાઓ કે સરકાર સાથે કોઈ ડીલિંગ કરતા હોય, થોડુંક સાવચેતી રાખજો, કોઈ તકલીફ પડી શકે. વારસાના કોઈ પ્રશ્નો હશે તો આજે ઉકેલ તરફ આગળ વધી શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે થોડુંક સાચવવાનો દિવસ છે. અણધારી ઘટના ઘટે એટલે થોડોક દિવસ છે ને શાંતિથી પસાર કરજો તેવી ખાસ સલાહ છે. તબિયત પણ સાચવજો, કોઈ પણ વસ્તુના ભોગે આજે તબિયત બગડે નહીં તેનું ધ્યાન રાખજો. હા, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, ભાગીદારીથી કામ કરતા હશો તો આજનો દિવસ તમને કોઈ ને કોઈ રીતે લાભ આપી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો બેન, રમેશભાઈ બોલો. જન્મ તારીખ શું છે આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સમર્થભાઈ છે. સમર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/11/99. જી, જન્મનો સમય કયો છે 4 અને 5 દિવસે. અને જન્મ સ્થળ કયું છે? ભરૂચ છે. કયું હા, એને જન્મ સ્થળ ફરી એકવાર જણાવો. જન્મ સ્થળ જણાવો. ધંધામાં કેવું રહેશે? જન્મ સ્થળ ફરી એકવાર જણાવો. હેલો, જી, જન્મ સ્થળ કયું છે? ભરૂચ. ભરૂચ. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ફેશન ડિઝાઇનિંગ ના કોર્સ કરેલા છે, તો એને ધંધામાં સારું રહેશે કે નોકરીમાં સારું રહેશે? જી, બહુ સરસ પ્રશ્ન છે. જ્યોતિષ શાસ્ત્ર છે હંમેશા તમારા નિર્ણયોમાં, તમારા ઓપ્શન્સમાં તમને સૂચક માર્ગદર્શન પૂરું પાડે છે કે કઈ તરફ જવું વધારે સારું છે. ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિને ગમતી વસ્તુ હોય, કરતા હોય, પણ ગ્રહોનું બળ ના હોય તો ગમે તેટલી મહેનત કરે તો નથી સફળ થતા હોતા. અને ઘણીવાર એવું બને છે કે ભલે આવડત ના હોય, કુશળતા ના હોય, પણ તમારા જે તે ક્ષેત્રમાં વ્યક્તિ આગળ નીકળી જાય છે. કુંડલી પર નજર કરીશું ભાઈ તો મીન લગ્ન આવે છે. રાશિ જે છે તે એની કુંભ રાશિ આવે છે. કુંભ રાશિ માટે 7.5નો છેલ્લો તબક્કો છે. બીજું કે આ કુંડલીમાં ચંદ્ર 12મા સ્થાનમાં છે, એટલે બને ત્યાં સુધી આવા વ્યક્તિઓએ પોતે નિર્ણય નહીં લેવાના. જે તે ક્ષેત્રના અનુભવી હોય, એક્સપર્ટ હોય અથવા ઘરના વડીલ હોય તેની સલાહ લઈને જ આગળ વધવું જોઈએ. કોઈના દોરાવાનું નહીં, કારણ કે આ વ્યક્તિઓ માટે એવું બનતું હોય છે કોઈની અસરમાં જલ્દી આવી જાય. ઇમોશન્સ વધારે ડિસ્ટર્બ રહેતી હોય છે, લોકોની વિચારોમાં ઉતાર ચઢાવ રહેતા હોય છે, એટલે પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખવાનું. શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરવી જોઈએ. બીજું કે 7.5ના પણ ઉપાય કરો. શનિવારના દિવસે સાંજના સમય, સંધ્યાકાળ બાદ હનુમાનજીના મંદિરે જઈ ત્યાં હનુમાનજીનું મંદિર જે છે ત્યાં તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હા, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ તો સવાર સાંજ કરવો જ જોઈએ, પણ શનિવારે ખાસ કરવું એના માટે સારું છે. હા, અત્યારે જે દશા ચાલી રહી છે તે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે અને ગુરુ મહારાજ શનિ સાથે છે, એટલે અત્યારે શરૂઆતમાં નોકરી કરે, અનુભવ લે એ એના માટે જરૂરી છે. હા, એટલું નક્કી છે કે પોતાનું કરશે આ વ્યક્તિ સ્વતંત્ર થઈને, પણ અત્યારે એમ કહેવાય કે અનુભવ લે એ સારું છે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
જન્મ તારીખ 19/10 19/9/77 19/9/78 77 જી સમય કયો છે જન્મનો જન્મ સમય બપોરે 12:45 અને જન્મ સ્થળ? સ્થળ કલોલ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ હમણાંથી મારા ઘરમાં મારા દવાઓમાં અને મમ્મી પાછળ દવાઓમાં બધો ખર્ચો બહુ રહે છે. એમાં મારે આમ ડિપ્રેશન જેવું રહે છે એટલે મારી તબિયત સારી રહેતી નહીં. આમ ગેસ જેવું થઈ જાય અને બીજી આ બુધાશું છે. અત્યારે શું છે, કેવી પરિસ્થિતિ છે આગળ આમ દવાઓનો ખર્ચો ને બહુ હમણાંથી થાય છે. સારું સારું. ટેન્શન. શું કરો છો તમે ભાઈ? હું શાક માર્કેટમાં નોકરી કરું છું. ઓકે સારું. ચાલો જોઈ લઈએ કે આવું કેમ બની રહ્યું છે. વૃશ્ચિક રાશિ આવે છે ને વૃશ્ચિક લગ્ન પણ આવે છે. આ વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ સંઘર્ષ રહેતા હોય છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે પણ અસર છે તમારી માનસિકતાની જ અસર છે. શરીર પર જે અસર છે તમારા વિચારોને કારણે છે. કારણ કે કુંડળીમાં ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે રાહુ અને સૂર્યનો. સૂર્ય મહારાજ જે છે તે આત્મબળ આપે છે, સંકલ્પ શક્તિ, વિલ પાવર, કોન્ફિડન્સ આપે છે અને સાથે સૌથી અગત્યનું એ રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે આપણને. એટલે સૂર્ય ભગવાનની ઉપાસના બને તેટલી વધારે કરો. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો, બરાબર છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ થાય તો બહુ જ ઉત્તમ છે. જો ન કરી શકાય તો ઓમ સૂર્યાય નમઃના જપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. બીજું કે રાહુ અને સૂર્યનો જે પ્રબળ ગ્રહણ દોષ છે અને તે લાભ સ્થાનમાં છે એટલે જીવનમાં ઉતાર ચઢાવ રહ્યા કરે તો એનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી, તો એ તમારા માટે લાભદાયી રહેશે. અને બીજું કે દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. ઘરમાં સાંજના સમયે મોટેથી ગુગળની અગરબત્તી લઈ આવો અથવા જે અનુકૂળતા ધૂપ લઈને આવો અને સાંજના સમયે ધૂપ કરો અને દત્ત બાવનીનો મોટેથી પાઠ કરો. ઘરના દરેક સભ્યો કરી શકે જોડે તો બહુ સારું છે. તો એનાથી તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હશે દૂર થશે. કારણ કે આમાં ફક્ત ગ્રહો નહીં, સાથે સાથે ઘરમાં પણ કોઈ ઉર્જા હોય. કારણ કે ઘરમાં એકથી વધારે સભ્યો પર જ્યારે અસર થતી હોય તો વાસ્તુ દોષ હોવાની પણ સંભાવના છે. તમારા ઘરના ઈશાન અને પૂર્વ દિશામાં જો કોઈ વજન હોય તો તે દૂર કરજો અને ત્યાં અજવાળું આવે તેનું ખાસ ધ્યાન રાખજો. જી હસીબભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે આગળ વધીએ. વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ આજના દિવસે વ્યવસાયમાં સફળતા રહેશે તમને. એટલે કામકાજ પર ફોકસ રાખજો. નવા કોઈ પ્લાનિંગ કરવા આયોજન હાથ ધરી શકાશે. અને સવિશેષ એવું છે કે દિવસ તમારો વ્યસ્ત છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે દિવસ તમારો વ્યસ્ત રહી શકે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. નોકરિયાત વર્ગ માટે આજે લાભકારી દિવસ છે. સેવાકર્મી હો, દલાલ કામ કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો, દિવસ સારો છે. તબિયતમાં પણ સુધારો જોવાશે. હા, આજે જીવનસાથી સાથે ક્યાંક મનભેદ થાય તેવું બની શકે અને મનભેદ એ વધારે ગંભીર વસ્તુ છે. મતભેદ ચાલે પણ મનભેદ ન થવો જોઈએ. બાજી આજે સંભાળી લેજો. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે આર્થિક ચિંતા થોડી સતાવશે અને વ્યાજબી છે, પણ કોઈ જોખમ ન લેતા આજે હા સન્માનમાં વધારો થાય તેવો પણ દિવસ છે આજે. વિદ્યાભ્યાસમાં અનુકૂળતા પણ દેખાઈ રહી છે. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. માનસિક અશાંતિ રહે આજનો દિવસ છે. એટલે કોઈની સાથે ઘર્ષણ બને તો ટાળજો, કારણ કે ક્લેશ થાય તેવું બને. વિવાદથી આજે દૂર જ રહેવાનું છે, ભલે વાંક આપણો હોય કે ના હોય. વિદેશની દૂરની જગ્યાની બાબતોમાં આજે તમને સફળતા મળે તેવું છે. એટલે એ બાબતે અથવા એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરતા હો તો દિવસ સારો જઈ શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમારે કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી સફળતા મળે તેવો દિવસ છે. કોઈ પ્રકારે ટૂંકી યાત્રાનું આયોજન થાય તેવું પણ બને અને જો થાય તો ચોક્કસ કરજો. આ યાત્રા તમારા માટે ફળદાયી રહેવાની છે. હા, નોકરિયાત વર્ગને આજે દિવસ પ્રગતિ આપી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપના માટે થોડુંક ધ્યાન રાખવાનું છે. સામાજિક ક્ષેત્રે વિવાદ થાય તેવું છે, એટલે બને તો કોઈની માથાકૂટમાં પડશો નહીં. હા, સામાન્ય ધનલાભ આજે થાય તેવું છે, એટલે અપેક્ષા ફળે. આજે ભૌતિક વિચારોમાં વધારો આવશે અને આયોજનમાં કાર્યોમાં આજે સફળતા મળી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.